કેશોદના જલારામ મંદિરે પવિત્ર શ્રાવણ માસમાં બ્રહ્મભોજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસો ચાલે છે ત્યારે કેશોદના જલારામ મંદિરે કેશોદમાં વસતા ભૂદેવો માટે બ્રહ્મભોજન મેસવાણ ગામના જલારામ ગૌભક્ત મોહનભાઈ કનેરિયાના પરિવાર તરફથી યોજવામાં આવ્યું હતું। શ્રાવણ માસ એટલે દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચના કરી ભોલેનાથને રીઝવવાનો મહિમા ગણાય છે। ત્યારે ભૂદેવોને શિવજીનો અંશ માનવામાં આવે છે, જેનો વેદો પુરાણોમાં ઉલ્લેખ જોવા મળે છે। આ માસ શંકર ભગવાનને અતિ પ્રિય છે, તેથી શિવજીના અભિષેક વગેરે તથા શ્રાવણી સોમવારનું વ્રત રાખવાનું પણ મહાત્મ્ય છે। આ માસમાં દરેક મંગળવાર મંગલા ગૌરી વ્રત તથા વ્રત સંબંધી દાન પૂજન વગેરે થાય છે। અશૂન્ય શયન વ્રત, ત્રીજ, નાગ પાંચમ, રક્ષાબંધન, શ્રાવણી ઉપક્રમ એક આ માસના મુખ્ય પર્વ છે। આ માસમાં પૂજન, દાન તથા સ્વાધ્યાયનો મહિમા છે। ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં મેસવાણ ગામના મોહનભાઈ કનેરિયા દ્વારા ભૂદેવોને શ્રદ્ધાભેર ભોજન કરાવવાનો સંકલ્પ કરતા સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદના હોદ્દેદારોએ સમગ્ર પરિવારને શાલ ખેસ પહેરાવી બહુમાન કર્યું હતું અને જલારામ મંદિરના ટ્રસ્ટી રમેશભાઈ રતન ધાયરા, દિનેશભાઈ કાનાબાર દ્વારા પરિવાર અને બ્રહ્મ સમાજના આગેવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા। કેશોદના જલારામ મંદિરે યોજાયેલા બ્રહ્મ ભોજન કાર્યક્રમમાં સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદના હોદ્દેદારો અને જલારામ મંદિર સેવા સમિતિના યુવાનોએ ભોજનની વ્યવસ્થા સંભાળી હતી। આજે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસે મેસવાણના જલારામ પ્રસાદ હાઉસ અને જેમણે ભૂદેવો સાથે જેમને અતિ લગાવ છે અને જલારામ બાપા પર જેમને અપાર શ્રદ્ધા છે એવા સન્માનીય મોહન બાપા અને રમેશભાઈને એમના પરિવાર તરફથી આજે સમસ્ત બ્રહ્મ સમાજના 400 જેટલા ભૂદેવોને આજે વિશેષ ભોજન પ્રસાદ કરાયો છે અને ખૂબ શાંતિથી બધાએ જલારામ બાપાના સાનિધ્યમાં પ્રસાદ લીધો છે। બાપાની ભૂદેવો ઉપરની આજની જે કૃપા અને સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખશ્રી, એના હોદ્દેદારશ્રીઓ અને જલારામ મંદિરના ટ્રસ્ટીશ્રીઓએ સતત સાથે રહી અને આ વ્યવસ્થાને સુંદર રીતે સહકાર આપ્યો છે અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે જલારામ બાપાની કૃપા મોહન બાપા પર ઉતરતી રહે અને આવા સેવા કાર્યો એમના દ્વારા થઈ શકે એવી આપણે આજના દિવસે જલારામ બાપાને પ્રાર્થના કરીએ। બોલો જલારામ બાપાની જય।